ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિના નવીન પ્રમુખ જેસી પરમાર નંદાલીવાડાનો પદગ્રહણ સમારોહ યોજાયો। ખેરાલુ પ્રજાપતિ સમાજવાડી ખાતે 17 જુલાઈને શુક્રવારે 9 થી 1 વાગ્યા સુધી સમગ્ર કાર્યક્રમ યોજાયો। સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ। રામજીભાઈ ઠાકોર તળેટી સહિત પ્રભારી ભીમાભાઈ ચૌધરી, મોહબ્બતસિંહ ચૌહાણ, જિલ્લામાંથી મામા સહિત જિલ્લા સદસ્ય ભવાનજી ઠાકોર સાબલિયા, વડનગર સાથે એલબી ઠાકોર ગુજારિયા સહિત અળખાજી ઠાકોર, ડેલિગેટ નાગાજી ઠાકોર ડભોડા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ચંદાજી ઠાકોર સહિત મહેમાનોનું ફુલહાર પહેરાવી સન્માન કરાયું। મહેમાનોએ પણ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ જુઝારસિંહ જી પરમારને ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ગુજરાત પ્રદેશ ડેલિગેટ બાબુજી ઠાકોર સહિત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિત જિલ્લા ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર અને પૂર્વ પ્રમુખ પરબતજી ઠાકોર, જેસી પરમાર અને સક્રિય અગ્રણી કનુભા ઉદેશી નંદાલી સહિત જીવરાજભાઈ દેસાઈ ચોટિયા સહિત અબ્દુલભાઈ ગાયકવાડ અને નૂરભાઈ મોમીન સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા। ખેરાલુ તાલુકાના તમામ કોંગ્રેસના ડેલિગેટો અને હોદ્દેદારો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા। મહેમાનોએ કોંગ્રેસનું સંગઠન આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનવા મજબૂર કાર્યકરોની ટીમ બનાવવાની વાત પોતાના પ્રવચનમાં કહી અને આગામી દિવસોમાં સમયમાં નેતાઓ એક બને નેક બને તો જ કોંગ્રેસ બેઠી થાય તેવી પરિસ્થિતિ છે તેમ ટકોર કરી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર હાજર રહ્યા નહોતા। ચંદનજી ઠાકોરના હસ્તે નવીન પ્રમુખ તરીકે જુઝારજી ચંદાજી પરમારનું વિધિવત ચાર્જ સંભાળ્યો। સૌએ સુરુચિ ભોજન પણ સાથે લીધું। મુકેશભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતે નીડર અને સૌ કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહી। ચંદનસિંહ સાહેબને અર્જન્ટ જવાનું હોવાથી આજના આ કાર્યક્રમની શરૂઆત હું આપણા વરિષ્ઠ કોંગ્રેસીજન અને આપણા બે વાર આપણી વિધાનસભા લડી ચૂકેલા છે એવા બાબુજીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમના અનુસંધાને આપણને ઉદ્બોધન કરશે। પાટીદારનો ભય કહેવાય ત્યાં ના જીતી શકાય એવા સીટની અંદર પણ અમે જીતીને આવ્યા છે એ કોંગ્રેસના કારણે। એ વખતે લોકો કહેતા ફોર્મ ખેંચ્યો તમને 90 લાખ રૂપિયા આપું પણ ફોર્મ નતું ખેંચ્યું। 23 તારીખે બિપિનભાઈ પટેલ મારા વિસ્તારની અંદર આવ્યા, 2 કરોડમાં ભાજપમાં જોડાઈ ગયો, તારો 2 કરોડ જોતા નથી, હવે કોંગ્રેસ જ પાકા છે, જીતવાના છે એવી ચિંતા આપણે કરવી પડશે, આપણે યુવાનોને જોડવા પડશે। આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। અસ્તુ જય માતા। અને આજની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ કોંગે આપણે કોંગ્રેસનો ઉમેદવાર અહીંથી જીતાડી અને ત્યાં આગળ મોકલવાનો છે। સાહેબ તમે નહીં માનો, હું સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં હતો। હું સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે બહુ સળગતું ખાતું કહેવાતું એ જમાનામાં, જ્યારે અશોક ભટ્ટ બધા વિરોધમાં હતા ને એ વખત કે તેલના ભાવ ખાલી ડબે 5 કે 10 રૂપિયા વધે ને તો અશોક ભટ્ટ નીકળી જતા હતા। શું? હડતાલ પાડવા માટે આખું અમદાવાદ રોડ ઉપર લાવી દેતા હતા। એ જમાનામાં આ ડિપાર્ટમેન્ટમાં કોઈ રહેવા તૈયાર નથી। જે રાજવી છે એમને સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ આપ્યું અને સિવિલ સપ્લાય એમને આપ્યું, પછી એ લોકો એક તો રાજકોટ સૌરાષ્ટ્ર સાઈડના હતા, ઓઇલ મિલોમાં ભયંકર 2 નંબરની કાળો બજાર થતો હતો, છતાં ના આપે તમે વેચાવો માલ ન બનો ને ટકાઉ માલ બનો એવી અપેક્ષા આપ સૌને પાસે હું રાખું છું। આજે નેતા બનવાની કોઈ જરૂરિયાત નથી, તમારું કામ જો બોલશે તો તમને લોકો બોલાવશે। એટલે સાધનને સફવારે કર્યા સિવાય કોંગ્રેસના સાથે હાથ મિલાવજો। એક આજે રાહુલ ગાંધીની યાદ એટલા માટે કરું છું કે એક રણદૂતનો એકલો એની સાથે કોઈ ન હોવા છતાં એને જે વાતો જે શબ્દો એ બોલ્યા એ શબ્દો આજે સાચા પડે છે। પણ આપણે એટલા બધા નગુણા છીએ કે એકબીજાના ભાગમાં ભાગ પડાવી એ કોંગ્રેસને હરાવવાનું કામ આપણે પોતે ખુદ કરીએ છીએ। જ્યારે હું ઊંઝાની અંદર 6 વર્ષ પ્રમુખ રહ્યો તાલુકા કોંગ્રેસ સમિતિનો, 11 વર્ષ જિલ્લા સેવાદળનો અધ્યક્ષ બન્યો, સતત જો હું અહીં કે બીજે હું ક્યાંક જાઉં અને પછી વેચાઈ જાઉં તો મારી સાથે મેં કોંગ્રેસની સાથે ગદ્દારી કરી છે એવું કહેવાય। ભલે મને કોંગ્રેસના લોકો સાચવે કે ન સાચવે, કોંગ્રેસના લોકો મને રાખે કે ન રાખે એના સાથે લેશ પણ માત્ર મને ચિંતા નથી, પણ કોંગ્રેસની સાથે ગદ્દારી કરવી એ પોતાની મા બાપ સાથે ગદ્દારી કરવા સમાન છે। તમને હું નહીં બોલાવું તો ચાલશે, પણ કોંગ્રેસ એવી મજબૂરી ચૂલતાર કબેકાર અંધકાર વિદિશાર નિશા જેવી કોંગ્રેસ છે, ડબલ ફ્રીક્વન્સી જેવી છે, એના જેવો કોઈ નથી। ગરીબોનો હાથ મિલાવવા વાળી છે, સાજનને સતવાડે જાય એવી છે।
આપણે સાચા કારણ એ માધવસિંહ સોલંકીનું કારણ છે. નહીં તો હું PhD ના થવા દીધો. મને રાષ્ટ્રપતિ એવોર્ડ આ ભાજપા સરકારે ન આપવા દીધો. નોકરીમાં લાગેલો કોંગ્રેસનો પ્રમુખ બન્યો ત્યારથી કોંગ્રેસને પક્ષને અહીંયા આપણી સરકારને અને ભાજપને એનો કોઈ લેવા આવી જ નથી. સમાજમાં તો સંગઠિત બની એવી કલ્પના નથી કરી, પણ પરમ કૃપાળુ સદારામ બાપાના કૃપાથી કંઈક ભાગ્યમાં લખેલું છે. તો આજે આ લેવલે તમારા બધાના આશીર્વાદથી પહોંચો છું. 2 ચૂંટણીઓ હાર્યો છું, હિંમત નહીં હારી. અને કોંગ્રેસ માટે જ્યાં સુધી આ દેહ રહે પ્રાણ રહે ત્યાં સુધી કોંગ્રેસનો વફાદાર રહી કામ કરવાનો છું, કરીશ. અને આવવાવાળા સમયની તમારી લડત જો લડવાની છે ત્યાં ચંદનજી ઠાકોર લડશે. તમે સંગઠિત બનો, તમે તાકાતવાળા બનો, શક્તિવાળા બનો એવી અપેક્ષા રાખવામાં. કારણ કે તમે જો એક થશો સાહેબ મારા, તમારી શક્તિનો સરવાળો થશે તો ચોક્કસપણે તમે લોકો આગળ વધી શકશો. તમારી શક્તિ જો અલગ અલગ પાર્ટમાં વેચાઈ જશે તો તમે વિધાનસભા કદી જીતી શકવાના નથી. આપ સૌને આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ હું આપનો બહુ આભાર માનું છું. અને મને જે આ કોંગ્રેસની જવાબદારી આપી છે એ પૂરી ખંતથી હું નિભાવીશ. અસ્તુ. રણનીતિ છે આજે પ્રજાપતિ સમાજની વાડી ખેરાલુ અમારા જુઝારસિંહ પરમાર નવા પ્રમુખ તરીકેની આજે પદગ્રહણ સમારંભ હતો. એટલે એના સત્કાર સમારંભમાં આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. અમારા ગામના પ્રમુખ પરબતજી ઠાકોરે તબિયતના કારણે રાજીનામું આપી દીધું અને એટલી જગ્યા ખાલી પડી હતી. એટલે આજે અમે જયશ્રી પરમાર સાહેબ વિધિવત રીતે કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. અમારું આગામી કાર્યક્રમની રણનીતિ એ રહેશે કે હવે વિધાનસભામાં માત્ર 100 મહિના બાકી છે. તો આવનારી વિધાનસભાની ચૂંટણી ગયા વખતે થોડાક માર્જિનથી કોંગ્રેસ હારી ગઈ હતી. તો આ વખતે ખૂબ સારી રીતે વિધાનસભા ચૂંટણી જીતી શકાય એના માટે અમારી જે મંડળ સમિતિ, સેક્ટર સમિતિ અને ગ્રામ સમિતિ, વોર્ડ સમિતિ જે પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે એ બધી જ નિમણૂકો ક્લિયર કરી અને સંગઠન એટલું મજબૂત કરવાનું છે જેના કારણે 2027માં કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો તકલીફ ન થાય એના માટેનું અમારું અત્યારનું આયોજન છે. વિવિધ મુદ્દાઓ છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના ખેડૂતો ત્રાહિમામ છે, કર્મચારીઓ ત્રાહિમામ છે, વિદ્યાર્થીઓનો નીટ જો પેપર લીક થઈ જાય તો વિદ્યાર્થીઓ પણ અત્યારે ત્રાહિમામ છે. અને 9 તારીખે દિલ્હીની અંદર છાત્રો કી ગૂંજ નામનો કાર્યક્રમ આપ્યો છે. એના માટેનો પણ અત્યારે અમે કાર્યક્રમ નક્કી કર્યો છે. અહીંથી મોટી સંખ્યામાં યુવાનો દિલ્હી પણ જશે. એ પ્રકારના આગામી કાર્યક્રમો નક્કી કરી અને ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તમામ પ્રકારના લોકો જોડી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રોશ ઊભો કરી અને કોઈપણ ભોગે 2027માં ગુજરાતની અંદર કોંગ્રેસનો તિરંગો લહેરાય એ પ્રકારનું આયોજન અમારું થયું.